લેજો લતા માસી. ખ્યાતિ નોંધ સુધીનું બધું સ્વરૂપ વર્ણન બતાવ્યું છે, શોભાની બતાવી છે. અને એ શોભામાં જે વસ્તુઓ છે એ વર્ણનમાંથી આપણને હૃદયમાં ભાવો પણ ઉપજાવ થયો છે. પેલું લેવાનું આપણે પહેલા મુલમનું શ્રી યશોદાજીના ઉત્સંગમાં ઠાકોરજી શોભી રહ્યા છે. વેણીમાં વાળમાં વેણી ગૂંથેલા પેલા કેસ છે, મોતી ગૂંથીને મોતીથી સુશોભિત કપોળમાં થઈ રહ્યું છે. કેસ છે એ પણ શોભે છે અને એ કેસ તો જાણે નાના સાપોલિયા હોય એવી રીતે થાય છે. અને બાળહઠમાં રાધિકાજીને પણ સ્વામીજીને બાજુમાં બેસાડીને એમના પણ વાળ ગૂંથાય છે. હા, ગુંથે છે. સાથે પછી ગોપીઓ પણ આવે છે. એમના વાળ ગુંથે છે. પણ બાળહઠને લીધે કુમારિકાને પણ પધરાવે છે, પણ વાળ ગુંથે છે. તો લેજો આગળ. સરસ. પ્રેમીલા માસી, તમારથી લેવાય એવું છે બીજું મૂલમ કે હું લઉં? આજે તો લઉં છું, પણ આ વરસાદથી છતાં નહીં લેવાય બેટા. થોડો તો લઈ લો લેવું. તો લઈ લો તમે. હે? તો લઈ લો તમે, નહીં તો પછી હું લઈ લઉં, તમે કહો એમ. લઈ લો મૂલમ. બીજું મૂલમ લેવાનું? બીજું મૂલમ, હા. શકીએ છીએ. મૂલમ બીજું. કમલાજી કી જય, દિનતા સાગસ્ય ગાય શિવલ્લભ આદિ શકી જય. મુક્તા ફલ અલી ભાવ પ્રાતઃ કર્ણ વિભૂષિત કસ્તુરી તિલક યુગલ ભાલ ભૂષિત સુંદર. મોતીની માલા ભાલના મધ્યથી કાન સુધીનો ભાગ સુશોભિત છે. શું કે છે? મોતીની માલા ભાલના મધ્યથી કાન સુધીનો ભાગ સુશોભિત છે. કસ્તુરિકાનું તિલક છે, લલાટમાં બિરાજે છે, તે શોભા અતિ સુંદર છે. વિવેચન. મુક્તા ફળની શેરની લલાટથી બેઉ કાન સુધી બંદી ધરી છે. એ માનો શ્યામ મેઘમાં બેઉ બગલાની પંક્તિઓ પરમ શોભા આપે છે. શું કે છે? મુક્તા ફળની શેરની લલાટથી બેઉ કાન સુધી બંદી ધરી છે, તે માનો શ્યામ મેઘમાં બેઉ બગલાની પંક્તિઓ પરમ શોભા આપે છે. સુંદર. કસ્તુરીનું તિલક ભાલ ઉપર બિરાજે છે. એ કસ્તુરીનું તિલક બિરાજે છે. શૃંગાર રસાત્મક. સંભળાય છે ને? હા, સંભળાય. સંભળાય છે. શૃંગાર રસાત્મક એ ઠાકોરજીના ભાલ પર સ્વતઃ સિદ્ધ સદા સર્વદા કસ્તુરીનું તિલક બિરાજે છે. તે કસ્તુરીનું તિલક
શ્રી ચંદ્રાવલીજીએ પોતે પોતાના ભાવ સંબંધી શ્રી ઠાકોરજીને કર્યું છે અને મુખ્ય શ્રી સ્વામિનીજીએ પોતાના ભાવરૂપ સુવર્ણના ભૂષણ ભાલ પર ધરાવ્યા છે. આવી રીતે સઘળા આભૂષણ ભાવાત્મક છે. સંપૂર્ણ. એટલે ઠાકોરજી ભાલ ઉપર જે કસ્તુરીનો તિલક છે એ ચંદ્રાવલીજીનો ભાવ છે. અને સુવર્ણનું જે તિલક છે એ શ્રી સ્વામીજીનો ભાવ છે. સુવર્ણના જે શણગાર છે એ બધા સ્વામીજીના ભાવના. સુવર્ણના બધા શણગાર. સ્વામીની જે પોતાના ભાવરૂપ સુવર્ણના ભૂષણ ભાલ ઉપર ધરાવ્યા છે, એટલે જે મુખારબિંદ ઉપર જે ધર્યા છે સુવર્ણના શણગાર સ્વામીજીના ભાવના. કસ્તુરી તિલક સ્વામીજીના ભાવ, આપણે ચંદ્રાવલીના ભાવના. પેલા એમાં આવે છે ને કસ્તુરી તિલક લલાટ. કઈ નઈ, એ તો કસ્તુરી તિલક નું જ કરતી હતી. બીજું મૂલમ લેવું છે કે આગળ બીજું વચનામૃત લેવું છે? ત્યાં તો 4 લીટી નતું ને, રેકોર્ડિંગ કરી છે ને. હા. એવું કરીએ, બીજું મૂલમ લઈ લઈએ. મૂલમ 3. કાશ્મીર રાગ વિલસ તત્કપોલમ દ્વય ચિત્રિત ઉચ્છત્રી યુગલ પ્રાપ્ત કુંડલ ધૃતિ મંડિત કેસરના રંગથી દેવ કપોલ એટલે ગાલ ઉપર ચિત્રો ચિત્રિત છે, અને જે બેઉ કાનમાં તેજોમય કુંડળ છે તેના તેજથી શોભામાં ઘણો વધારો થાય છે. કાશ્મીર એટલે કેસર કુમકુમાદિ અંગરાગથી કપોલ ચિત્રેલા છે. એ બેઉ કપોલ પર કમળપત્ર પરમ શોભાયમાન છે. આ કમલપત્ર શ્રી સ્વામિનીજીના મનોરથના છે, કારણ કે કમળપત્ર જ્યારે વિવાહ થાય છે ત્યારે જ ધરે છે. સ્વામિનીજી એને લીધે ધર્યા છે, એમના વિવાહના ભાવથી. આથી શ્રી સ્વામિનીજી પોતે મનોરથ કરે છે. પોતાના શ્રીઅંગના રંગરૂપ કેસરથી બેઉ કમળપત્ર કપોલમાં સંવારીને એમ જણાવે છે કે અમારી સાથે જ વિવાહ થશે, અથવા શ્રી યશોદાજી શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજીની ગોદમાં પધરાવી પોતે ઘરનું કામકાજ કરે છે ત્યારે શ્રી સ્વામિનીજી એકાંત સ્થળે પધરાવી લઈ જઈ શ્રી ઠાકોરજીને પ્રાર્થના કરે છે, અમારો ચિરકાળનો વિયોગ તમે દૂર કરો. ત્યારે શ્રી ઠાકોરજી કિશોર અવસ્થા ધારણ કરી શ્રી સ્વામિનીજીના સઘળા મનોરથ પૂર્ણ કરે. ત્યારે શ્રી ઠાકોરજી કિશોર અવસ્થા ધારણ કરી શ્રી સ્વામિનીજીના સઘળા મનોરથ પૂર્ણ કરે છે. ત્યારે શ્રી સ્વામિનીજી બેઉ કપોલ પર કમળપત્ર પોતાના હાથથી સંવારીને વિવાહનું મનોરથ પૂર્ણ કરે છે. હંમેશા આવી રીતે અમને સુખ આપ્યા કરો. દીન દુલે મેરો કુંવર કનૈયા. આ પદ અનુસાર અને ગુપ્ત લીલાઓ કરી પછી
એ ઠાકોરજીને ગોદમાં લઈ સ્વામીજી શ્રી યશોદાજી પાસે આવીને કહે છે, આ તમારો પુત્ર અતિશય ચંચળ છે. એને કજે રહેતો નથી, તેથી જેમ તેમ કરીને રાખ્યા છે. એક ઠેકાને એનું મન ચોટતું નથી, તેથી રમાડીને લાવી છું. ત્યારે યશોદાજી શ્રી સ્વામિનીજી ઉપર પ્રસન્ન થઈ તે ઠાકોરજીને પોતાની ગોદમાં લે છે અને વિધાતાને અંચલ પસારી એવી પ્રાર્થના કરે છે, આ વૃષભાન કુમારી સાથે મારા પુત્રનો વિવાહ થાય એવું હું માગું છું. પછી એવા મીઠાઈથી શ્રી સ્વામિનીજીનો ખોળો ભરી દે છે. આવી રીતે શ્રી ઠાકોરજી ઠાકોરજીના કપોલ ચિતરેલા છે અને બેઉ શ્રુતિ એટલે કર્ણ તેમાં કુંડળો શોભી રહ્યા છે. તે કુંડળો અતિશય ચંચળ છે. કોઈ વાર મકરાકૃતિ કુંડળ ધરે છે, કોઈ વાર મયુરાકૃતિ કુંડળ ધરે છે. તેમાં મકરાકૃતિ કુંડળમાં સ્વકીય ભક્તોનો મનોરથ અને મયુરાકૃતિ કુંડળમાં પરક્રિયાના મનોરથ પૂર્ણ કરવાની ભાવના છે. સામે ભક્તો ઊભા છે, તેની કાંતિ ગંડર સ્થળ ઉપર ઝળકે છે. તે કોટી કંદર્પની છબી હરે છે અને નીલમણીની કાંતિ લજાવે છે. કુંડળનું શું આવ્યું? મકરાકૃત અને કુંડળ બે જાતના બતાવ્યા ને, બે પ્રકારના. હા, મયુરાકૃતિ અને મકરાકૃતિ. મકરાકૃત. અને મકરાકૃત સ્વકીય જનો માટે અને મયુરાકૃત પરકીય જનો માટે. મકરાકૃત એટલે પેલા મગરના આકારના આવે એ ઉપર નીચે બે સર્કલ વાળા. ઉપર નીચે બે સર્કલ વાળા આવે એ. મયુરાકૃતિ એટલે મોરના આકારના હોય. મોરના આકારના. અને ત્રીજા મત્સ્ય ના આવે ને, માછલીના આકારના. ત્રીજા મત્સ્ય આકાર. એનો ભાવ છે, ભાવ નથી આપ્યો, એમના ભાવથી જ ભાવિત છે ને. હા, ભાવથી જ ભાવિત છે, સ્વકીય અને પરકીયાનો ભાવ. પણ એ કુંડળ છે ને, એનું આ કડીવાળા દ્વારકેશ બાબા એ બહુ સરસ સમજાવ્યું. મેં કોઈ જગ્યાએ લખેલું છે પણ અત્યારે યાદ નથી. ખોરવું પડશે. બે મૂલમ થાય, એકમાં આપણે તિલકનો ભાવ આવ્યો અને બીજામાં કુંડળનો આવ્યો. કસ્તુરીનો તિલક એ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ અને પ્રભુના જે શૃંગાર છે આભૂષણ એ સ્વામીજીના ભાવથી. સુવર્ણના શણગાર ભાર ઉપર શોભે છે સ્વામીજીના ભાવથી. સ્વામીજીના ભાવથી. અને બે જાતના કુંડળની વાત આવી, એક મકરાકૃત અને મયુરાકૃત. મકરાકૃત એ સ્વકીય જનો માટે અને મયુરાકૃત એ પરકીય ભાવથી. પરકીય ભાવ એટલે ચંદ્રાવલીજીનો જ ભાવ થયો ને. ચાલો આપણે હવે વચનામૃત લેવાનું છે. કયા નંબરનું છે? લગભગ 15મું થયું છે, કદાચ 16મું થયું.
બધે 15-16 થઈ ગયા ને લાસ્ટ હા 15 ને 16 થઈ ગયા ને લાસ્ટ ટાઈમ આપણે થઈ ગયા હે ને 17મું આવેલું 17મું આવે હા 15-16 માં શું આવ્યું હતું એવું યાદ છે લતા માસી? જેટલું મને યાદ છે પણ પછી આગળ મને યાદ નથી કોઈ વસ્તુ યાદ હોય તો પૂછો. કોઈ પણ ને યાદ હોય તો લઈ લો એટલે આપણે આગળ જ જવાય. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ. નથી હેતલબેન તમે જ અંદરથી થોડુંક એ કરી લો તારે જરા રિવાઇઝ જેવું. 16મું વચનામૃત. કારણ કે મને 15મું મને લાગે મને ભગવતી માસીનું યાદ છે કે એમને 15 લીધું હતું. હવે 15-16 નું સહેજ રીકેપ જેવું લેવાતું હોય તો જોઈને લઈ લો. તો 15 લેવાઈ ગયું હતું એ લો ને એટલે આપણને ખ્યાલ આવશે. નથી લા મને નથી યાદ જ નથી મેં એવું કહેવા માંગુ છું નથી મગજમાં. શું કાનું કઈ કરતું સાધારણ પણ કદાચ રીકેપ જે લેવાતું હોય જોઈને પણ તમારા તો એ વખતે ધંધુકામાં આચાર્યજી પધાર્યા હતા એટલે આપડા તગડી વાળા હતા રાઈટ આ બોલ્યા એવું તગડી વાળાનું તગડીની બેઠક ના એ લીધું હતું છે સાંભળો તગડીની બેઠકમાં છે 15માં ધંધુકાનું આવ્યું હતું હા તો પછી 15 ને 16 બંને બસ એટલે પેલું ધંધુકા ગોધરા અને તગડી એટલે કઈક છે તગડી નું બેઠક યાદ આવી તમે બોલ્યા તગડી ની યાદ આવ્યું. જંબુસર ને તગડી. જંબુસર કઈથી આવે? તગડી ને ગોધરા ની આવી હતી. ધંધુકા એટલે કઈ બાજુ તગડી ની બેઠક ધંધુકા બાજુ? ભાવનગર. નાગજીભાઈ ના ઘરમાં જે બેઠક જે હતી એ તગડી ની બેઠક. ગોધરા બેટા એ ગોધરામાં ગોધરાની. હા એટલે ત્યાં સુધી થયું આપણું. એ 15મું વચનામૃત હતું એનું લેવું છે કે પછી આગળ જવું છે? એ તો બેન જંબુસર નું પણ હતું તેમાં તમે કહેતા તે વાત સાચી છે. હા જંબુસર નું 16મા વચનામૃતમાં છે માસી. માં છે જંબુસર નું. હમ આણંદ નું પણ છે આણંદ જગન્નાથજીની બેઠક છે. એટલે બધું તમે જે બોલો છો તે બધા જંબુસર આનંદ બધા બેઠકજી નું આવી ગયું એટલે જંબુસર નું આવ્યું. જંબુસર નું મને યાદ નથી પણ આ તગડી નું જે છે ને ખોલ્યું. હા એક્ઝેક્ટ મારી ના માસી લતા માસી બોલે તો બધું મિક્સ મેચ થાય મને તગડી સુધીનું જ ખાલી યાદ છે કે તગડી આપણે થઈ હતી તે દિવસે વાત એટલે ખ્યાલ આવી જશે ખાલી હા લઈ લો ને બહુ છોટા છોટા છે આમ પણ બહુ જ છે. 15 ને 16 ફરી લઉં છું બરાબર. 15મું તો આઈ થિંક બહુ લાંબુ છે પણ છતાં લઈ લેશો તો વાંચવાનું છે આપણે સાંભળવામાં યાદ રહેશે. હા વલ્લભાધીશ કી જય. वचनामृत 15। अब 15वां वचनामृत आप आज्ञा करत है जो श्री दाऊजी महाराज संवत 1886 की साल में मागशिर मास में धंधुका में बिराजे सो तहाँ है। कोस पे भीमनाथ महादेव है सो तहाँ अतीत पुजारी है सो तब बाबा जी ने विनती करवाई जो धंधुका में पालम ब्राह्मण माधव पुरुषोत्तम करीके उनके कामते ही हते सो उनके संवर विनती करवाई जो महाराज आप यहाँ पधारो जो मोको दर्शन होए सो
ऐसे बाकी और सो माधव ने विनंती करी, जो आपको पधराव के होय, जो आपको पधरावे के को कारण હતો, सो तासो आज्ञा करी, जो कहाँ हाँ पधारेंगे, सो तब धंधुका सो कुछ भयो, सो तब मार्ग में एक गाम तगड़ी करी के आयो, सो तालाब के ऊपर म्यान बोल्यो, सो तब तो किवार मुंदी के एकाद घड़ी तहाँ आप तहाँ पહોંચે, पाछे जागे, संग में जो वैष्णव હતો, सो जिनको बुलायो, सो तब वे सब बेले भये, सो तब आप आज्ञा किए, जो यहाँ श्री महाप्रभु जी बिराजे है, सो तुम्हारो कैसो मनोरथ है, सो तब तो डरपी के कछु विनंती करन लागे, जो कृपानाथ यह स्वामी नारायण को गाम है, तो सो तहाँ आपने आज्ञा करी, जो अब चिंता मती करो, जो आप सर्व सामर्थ्य है, जो को कछु बात को डर मती रखो, सो तब तो सबन ने विनंती करी, जो कृपानाथ बहुत अच्छो, सो हमारे अहोभाग्य है, जो सेवा हमसो बनेगी सो करेंगे, सो तब आपने आज्ञा करी, जो यहाँ तालाब की पारी पे खोदो, सो तब उदा खोदी के जो मजूर लगाए, सो जैसे आपने आज्ञा करी હતી, सो ताई प्रमाण चौतरा निकस्यो, सो पहले आपने आज्ञा करी હતી, जो एक ओरा को होना थोरो सो खंडित है, एक और को पौना थोरो सो खंडित है, सो વેસો ही નિકસ્યો, એટલે એક ખૂણો ખંડિત છે, ઓરાસો એટલે ને, सो तभी देखी के आश्चर्य को प्राप्त भये, फेरी धंधुका में बधाई पहुंची, सो तब सब लोग लुगाई आए, सो इतने में आप भीमना कोई के आगे पधारे, सो तब चौतरा पे बैठक बनवी के आज्ञा दीनी, सो तब उहाँ आनंद हर्ष भयो, सौ वार्ता कहाँ ताई लिखी है, सो तब आपने स्वकीय जानी के धंधुका के वैष्णव के ऊपर अत्यंत कृपा करी, सो वा दीना सो अधापी ताई परम आनंद होत है, सो परम रम्य स्थल व्रजभूमि समान है, जो जाए ताको आनंद होय, सो यहाँ की बैठकन के चरित्र सब बैठक चरित्र में प्रसिद्ध है, सो तासो यहाँ नहीं लिखे है, जो एक रान को वृक्ष હતો, सो 5 बरस 7 बरस को वृक्ष भयो, सो तब फैलीवे लाग्यो, सो फैली के श्री महाप्रभु जी सेवा में अंगीकार भयो, और नहीं तो रान को वृक्ष 100 बरस में फैले है, सो ऐसे आप गोधरा बधारे, सो तहाँ नागजीबाई के घर में श्री गुसाई जी की बैठक प्रकट करी है, सो यहाँ उहाँ अचानक पधारी के लोगन सो पूछी, जो यहाँ नागजीबाई को घर હતો, सो कहाँ है, सो सब लोगन ने बतायो, जो यहाँ नागजीबाई को घर હતો, सो तब तो बड़ी रीस करी के खींचे, जो यहाँ नागजीबाई के घर में सदा सर्वदा श्री गुसाई जी बिराजत है, सो ऐसो स्थल करी राख्यो है, सो यहाँ तुमको उचित ही है, सो तब तो सब वैष्णव विनंती करवे लगे, जो महाराज हमको खबर नहीं, जो आप यहाँ बिराजे हैं, सो आप कृपा करी के दर्शन कराइए, जो हम तो गरीब है,
सो सेवा बनेगी सो करेंगे, सौ कृपा करी के आप दर्शन करवाओगे, सो तब आप आसन पे बिराजे और आज्ञा करी, जो या ठोर खोदो, सो तब तो सब लोग हाथों हाथ कूड़ा कचरा उठावे लगे, और गांव में वैष्णव हते, सो तिनको बुलाए, सो तब वे मजूर कारीगर लेके आए, सो यहाँ वहाँ आज्ञा प्रमाण खोद्यो, सो तब बैठक निकसी, सौ तब तो बैठक के दर्शन करके आपने सष्टांग दंडवत करी, और गांव के लोग बधाई कीर्तन करवे लगे, सो वह समय को सुख लिखने में नहीं आवे, सो ऐसे आपके अनेक चरित्र है, सो कहा ताही लिखिए। 15મું વચનામૃત સમાપ્ત થયું. એટલે બે બેઠકજીનું અહીંયા આવ્યું આ. બે બેઠક પ્રગટ થઈ. બે બેઠક પ્રગટ થઈ. એક નાગજીભાઈના ઘરમાં જે ગોધરામાં બિરાજે તે, તગડીની. અને 252 વાર્તા પ્રસંગમાં આવે છે ને નાગજી ભટ્ટનું નાગિયાનું નથી પેલા શ્યામજી શોધતા ભટ્ટના, હા એ વાર્તા પ્રસંગમાં એ પહેલા જ વાર્તાજી. એ પ્રસંગ જોડે જોડે લેવા જેવો છે પણ. એ તો આ જે તમે કીધું તે જ આવે છે પ્રસંગમાં, કે એમને જે શોધતા આવે છે એટલે નાગજી ભટ્ટ નું ઘર શોધે છે કે ક્યાં છે એમ, એટલે બધું બહુ પેલું કેવું કે કોઈ એ સંભાર કરેલી નથી, બધું ક્લીન કરે છે, અને પછી ઘનશ્યામ લાલજી ત્યાં પધારે છે. કોઈ હોતું નથી ને એટલે એ થઈ ગયું, અવોર્ડ થઈ ગઈ છે. બધું ત્યાં આગળ બધું એ જ હોય છે ને, પછી બધું ક્લીન એ કરીને પછી ગુસાઈજીના બેઠકજી ત્યાં પધરાવે છે, અને એમની સેવા પછી એવું કહેતું કે ઘનશ્યામલાલજીના માથે મમ્મી ને પછી એવું કહેતી હતી કે ઘનશ્યામલાલજીના માથે બિરાજે છે પછી બેઠકજી ત્યાં આગળ. આ તગડીની બેઠકની વાર્તાનું ચરિત્ર સારું છે. બેઠકજીમાં બેઠક ચરિત્ર, હા બેઠક ચરિત્રમાં સારું વર્ણન આપ્યું છે. આપણે એકવાર આ થિંક તો કદાચ લીધેલું છે, યાદ છે કદાચ એવું? વાંચે હતા ને આપણે, વાંચન લીધું હતું ને મફોઈ તગડીના બેઠકજીનું. એને એ જ પેલો પ્રસંગ ને એમના નથી પેલા માતાજી આપણે એની માતાજી પેલા બલદેવ ને કૃષ્ણ બળદેવ બે બેટા હોય છે ને, જલ ભરવા જાય છે, સામગ્રી કરી મૂકી હોય છે તો બંને જણ લઈને આરોગ્ય કૃષ્ણ બળદેવ ના દર્શન થાય છે. હા હા બસ 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 દર્શન થાય, ઠાકોરજી દર્શન થાય. એની માતા આવતા કે બોલીશ ના જો આપણે કે કૃષ્ણ બળદેવ પધાર્યા છે. એ તો કોઈ આપણે લીધેલું છે પ્રસંગ આખો, જયારે તગડી એ હતું ને કે સૌ જ આમ કોઈ પ્રસંગ પરથી લીધું હતું આપણે આ. મને યાદ નથી આ મિલનબેન. ના આપણે લીધું છે પ્રસંગ, જે પછી તે દિવસ જ મમ્મી પેલું વાંચતી હતી ને એટલે તારે જ મેં કીધું મને આ યાદ આવી ગયું હતું કે કૃષ્ણ બલરામજી નું એના પરથી યાદ આવી ગયું હતું, મેં ત્યાં પ્રસંગ લીધો હતો. માખણ ખાતા દર્શન થાય છે ને એના પુત્રના, બંને પુત્રના, કૃષ્ણ અને બલદેવના વાર્તા ચરિત્રમાં છે બેઠકની. બેઠકનું છે. એ ચરિત્રમાં છે. કયા નંબરનું છે ખ્યાલ છે? 68. હું તમને એ તો આપણે બેઠક એ તો પિક્ચર્સ પાડીને મોકલી દઉં છું એવું હોય તો. એ છે પેલું બેઠક ચરિત્રની પુસ્તક લઈને જ બેઠેલી છે. હો એવું છે. હા તો પછી 68 નંબર ના અને પેજ નંબર કયું છે ખાલી? 114. તગડીના બેઠકજી.
લઈ લઈએ તાર આપણે. હા વાંધો નહીં. તમને મળી હોય તો લઈ લો. હા મળી મારી પાસે. અત્યારે એવું હતું બધું આગળ લઈને બેઠેલી હતી એ ત્યાં જ બેઠી છું એટલે. ના બહુ છે, ખૂબ સુંદર છે પ્રસંગ એ પણ. દશમી હેતલ મેં છે. બેઠક 68 શ્રી તગડીના બેઠક ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક તગડીમાં છે. ત્યાં એક બ્રાહ્મણ ગ્રહસ્થના ઘર પાસે એક ચોતરો હતો. ત્યાં આપ બિરાજ્યા. રાત્રે ત્યાં જ પોડ્યા. તે બ્રાહ્મણને 10-5 ગાય ભેંસ હતી. તે નિત્ય ઉઠીને બ્રાહ્મણની સ્ત્રી છાસ કરીને કૂવા ઉપર જળ ભરવા ગઈ. કૂવો દૂર હતો તેથી વાર લાગી. તે બ્રાહ્મણને 5 અને 7 વર્ષના 2 દીકરા હતા. તેને જાગીને ગોળીમાંથી માખણ ખાવા લાગ્યા. તે દેખીને બ્રાહ્મણને પ્રેમ ઉત્પન્ન થયો અને બહાર આવી શ્રી મહાપ્રભુજીને દંડવટ કરી વિનંતી કરી કે મહારાજ, આપ અંદર પધારી જુઓ કે શ્રીકૃષ્ણ અને બળદેવ માખણ ખાય છે. શ્રી આચાર્યજીએ જોયું કે બેઉ છોકરા માખણ ખાઈ રહ્યા હતા ત્યારે આપે બ્રાહ્મણને આજ્ઞા કરી કે તમને ભગવદ લીલાની સ્ફૂર્તિ થઈ છે. તેથી તમે સ્ત્રીની સામે જઈને કહો કે આ બાળકને કાંઠે લગાવી પ્યાર કરી કહે કે શ્રીકૃષ્ણ બલરામ, આપે સારું કર્યું કે આ માખણ ખાધું, કારણ કે સ્ત્રીનો સ્વભાવ લોભી હોય છે. જરા માખણને માટે બાળકને મારે છે. બ્રાહ્મણ સ્ત્રીની સામે ગયો. સ્ત્રીને સમજાવી બધી વાત કરી અને કહ્યું કે આપણે દ્વારે મહાપુરુષ પધાર્યા છે. તેની કૃપા આપનો ભાગ્યોદય થયો. ત્યારે સ્ત્રીએ કહ્યું કે હું બાળકને પ્યાર કરીશ. પછી જળના વાસણ એક બાજુ ભરીને તે પુરુષે શ્રી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા. પછી તે સ્ત્રીએ અંદર જઈને બંને બાળકોને કંઠે લગાવીને લાલ, આપે માખણ ખાધું તે સારું કીધું. તે સમયે તે સ્ત્રી પુરુષને અને આચાર્યજીના સેવકોને અલૌકિક દર્શન થયા. પછી બ્રાહ્મણોએ વિનંતી કરી કે કૃપા કરી અમને શરણે લો. આપે કૃપા કરી તે સ્ત્રી પુરુષ અને બેઉ છોકરાઓને નામ તથા નિવેદન કરાવ્યું. પછી આપે ત્યાં સપ્તાહ કરી. ત્યારે દામોદરદાસે વિનંતી કરી મહારાજ, અને બહુ જલ્દી નામ નિવેદન કરાવ્યું. ત્યારે આપે કહ્યું કે તે જીવ લીલા સંબંધી હતા. તે લીલામાં પ્રાપ્ત થયા. ઇતિ શ્રી તગડીની બેઠક ચરિત્ર સમાપ્ત. બેઠક ચરિત્ર સમાપ્ત થયું તગડીનું. આપણે એમને નામ નિવેદન કરાવતા પહેલા જ એવા દર્શન થયા એ બ્રાહ્મણના. આચાર્ય ચરણ પધાર્યા ને એટલે દર્શનથી જ એમને જ્ઞાન થઈ ગયું. આની પીડીએફ છે તમારી પાસે? હા હા લતા માસી, પીડીએફ છે. એમાંથી પ્રિન્ટ કાઢેલું છે મેં. હા પીડીએફ, હા પીડીએફ છે લતા માસી. મોકલી શકશો તો? હા ચોક્કસ ચોક્કસ. ચોક્કસ મોકલીશ. હા.
16મું વચનામૃત લેવું છે? બાકી છે ને લેવાશે. લઈ લો ને 16મું લેવાશે ને, હજી તો ટાઈમ છે. वचनामृत 16। अब आप 16मो वचनामृत आज्ञा करत है। तो यामे दास ने विनंती करी, जो कृपानाथ और हूँ बालकन के बैठक प्रकट करी होएगी, सो आप कृपा करी के आज्ञा करी। तो तब आप आज्ञा किए, जो भरूच में श्री आचार्य जी महाप्रभु जी श्री गुसाई जी की बैठक है, जो हमारे काका जी श्री ब्रजभूषण जी महाराज ने प्रकट करी है। सो वहाँ ऐसो ही आनंद भयो है। तथा जम्बूसर में श्री हरिराय जी महाप्रभु जी की बैठक है, सो आपने प्रकट करी है। और आनंद में श्री विठलनाथ जी ताज जी की बैठक है, सो आपने प्रकट करी है, जो श्री ब्रजभूषण लाल जी महाराज ने और हमारे गुरुदेव श्री द्वारकेश जी महाराज ने प्रकट करी है। सो संवत 1900 की साल में हमहु साथ हते, जो मथुरा में सतगरा में श्रीनाथ जी की चरण चौकी प्रकट करी है। फिर मथुरास्थ भट्ट गोकुलेश मथुरेश के माथे पधराई दिए। सो उनके वंश के अब सेवा करे है। और बालकन ने जो बैठक प्रकट करी होय, तो तिनकी हमको खबर नहीं, जो खबर हती सो लिखाई। 16મું વચનામૃત પૂર્ણ થયું। બેઠકનો બહુ મોટો ઉલ્લેખ નથી, પણ થોડોક છે, આમ કે જંબુસરની બેઠક, આણંદની બેઠક છે, અને સતગરા ચરણ ચોકીની છે। જંબુસરની બેઠકનું, આણંદની બેઠકનું ચરિત્રમાં માસી તમને કશું હોય તો કહો। જંબુસરની બેઠકમાં તો આપણે કોઈ મુસલમાનના છોકરાને સ્વપ્ન આવ્યું, મુસલમાનને દેખાયું હતું દાભાની બેઠકમાં। રહેતા હતા એવું કઈક હતું ને પ્રેમિલાબેન? મુસલમાન ત્યાં રહેતો હતો ને? મુસલમાન ત્યાં રહેતા હતા એવું હતું ને? ખેતરમાં ત્યાં દર્શન થયા હતા। એને સ્વપ્નમાં બતાવ્યું, કીધું કે અહીંયા બેઠક જંબુસર તો તળાવના કિનારે જ છે બેઠક। ટિકિટ તો અમે રહેતા હતા તો કશું હતું નહીં, ખાલી ચોતરા જેવું એમ જેમ હતું, કશું હતું નહીં ટિકિટ બેઠક જેવું, ખુલ્લું જ। કાવીમાં એવું હતું, પછી બધે સમરાય। કારણ કે 10 મિનિટ છે હજુ। આપણે ફોઈ કાલે જે સતીશ કાકાનો સત્સંગ જે સાંભળ્યો, એમાં 3 જન્મનું જે કીધું બરાબર, એમાં કયા વાર્તાજી, એક વાર્તાજીમાં આવો પ્રસંગ જે આવે છે ને, જે રીતે સતીશ કાકાએ કીધું, તમને સ્મરણમાં છે એ વાર્તાજી? મને 252માં આપણે છે ને આઈ થિંક એક વાર પ્રશ્ન એવો હતો કે ત્રણ જન્મનું કીધું હતું સતીશ કાકાએ, કે 3 જન્મ કેવી રીતે, એટલે એમ કે મારા મને જે એ પડે છે એ રીતે હું કહી દઉં કે જે માના પેટે જે જન્મ થાય તે એક જન્મ એ એક દીક્ષા એટલે બ્રહ્મ સંબંધ જે લો તે,
અને ત્રીજો આપણે જે સેવા આપણા પ્રભુ જે પધરાવે એ 3 એવું ને મમ્મી એવું બોલ્યા હતા એટલે 3 જન્મ એ રીતે કહેવાય એમ. અને એ આપણે 252 વાર્તાજીમાં મને થોડુંક યાદ છે, હું કાલની પ્રયત્ન કરું છું. વૈષ્ણવની વાર્તામાં એક પ્રસંગ હતો ને કે એ પરીક્ષા કરવા માટે ગયા કે ખરેખર એવો બ્રહ્મસંબંધ લીધા પછી બીજો જન્મ કહેવાય છે એમ. એટલે એમણે દીક્ષા લેતા પહેલા કોઈ એમને ત્યાં પેલી પૈસાની કોથરી સાપચવા આપી જાય છે અને એ વૈષ્ણવ પરિક્રમા કરવા જાય છે અને પાછા આવીને એ માગે છે તો કે તે મને નથી આપી. અને હા, રાજા પાસે આ જન્મમાં નથી આપી, પહેલા જન્મમાં આપી હોય તો ખબર નહીં એમ. ખબર નહીં. હા હા. એટલે રાજા પાસે જાય છે ને કઈ પરીક્ષા એની કરે છે તો પણ એ જ સાચું પડે છે કે આ જન્મમાં તો નથી જ આપી એમ. હા એ તો કહું છું આપી દે એવું કીધું કે આ તમારા પૈસા, તો કે ત્યાં તમે કેમ ના પાડી? તો કે મારો જન્મ બીજો થઈ ગયો છે, મારે તો ગયા જન્મ તમે આપ્યા હશે એટલે મારા બીજો મેં બ્રહ્મસંબંધ લીધું એટલે મારો બીજો જન્મ થયો એમ કહેવાય. બરાબર ને? એવું જ હતું ને? એવું કાવીની બેઠાનું છે. ત્રણ જન્મનું જે કહેવા માંગ્યું મને ખ્યાલ ના, મેં નથી કાલનો સાંભળ્યો, પણ જે તમે કહો છો એમાં છે ને તે વૈષ્ણવનું એમને કીધું કે વૈષ્ણવનું મહત્વ એ તમે સાંભળજો એટલે બહુ સરસ છે સત્સંગ તો. વૈષ્ણવનું મહત્વ અને આપણે એમ કે 3 વાર્તાજી પરથી કે 3 જન્મનું શું મહત્વ, આપણે નહીં કહેતા કે આ વાર્તાજી વાંચન કરીએ છીએ એટલે એના પર જે લીધું હતું એમ. એટલે એનું શું એના પર લીધું હતું કે એ 3 જન્મના એના પ્રશ્ન એવો કંઈક પૂછેલો હતો કે 3 જન્મનું મહત્વ કહો કે એ કઈ રીતે સમજાવો એવું કંઈક છે એમનું 3 જન્મનું. એટલે બહુ સરસ લીધું હતું. હજી તો બહુ ખરેખર ટાઈમ થઈ ગયો એટલે પણ બહુ સરસ લેતા હતા આગળ પણ પછી ટાઈમ થઈ ગયો એટલે. બીજો જન્મ તો બ્રહ્મસંબંધ લીધું ત્યારે, અને પછી ત્રીજો જન્મ ઘરમાં ઠાકોરજી પધરાવી એ ત્રીજો જન્મ કહેવાય ને? આપણા સેવ્ય સ્વરૂપ. હા, સેવા કરીએ. હા, સેવા કરીએ તે આયો. હવે કોઈ તમને હવે કોઈ વાર એટલે એના પરથી આ કીધું તો બરાબર છે પણ વાર્તાજી યાદ આયા કયા છે? સારું, જયારે યાદ આવે ત્યારે કહેજો હા, એટલે વાંચી લઈએ આપણે. 252 માં આ વાર્તાજી છે. હા, એ કાલનું કહું છું તો ખરી, મેં યાદ કરતી છું કે એનું આપણે એ છે મમ્મી પેલું જંબુસર નું જો આપણી પાસે થોડોક કેટલો નાનો છે તો વાંચન લઈ લે જંબુસર. લઈ લો પછી આપણે ભરૂચની બેઠકનું એ હોય તો તમારી પાસે હોય તો તમે લઈ લો એ બંને બેઠક, ભરૂચની જંબુસરની. ના, જંબુસર ની લઈ લે પછી તમે ભરૂચ ની કહો છો તે, કારણ કે તમારું ને આપણું જુદું છે એટલે પુસ્તક. કશો વાંધો નથી, લઈ લે. નાનો પ્રસંગ છે. શ્રી જંબુસર ભાનુક્ષેત્ર ડભાના બેઠકજીનું ચરિત્ર. શ્રી જંબુસરની ઉત્તર ભાનુક્ષેત્ર ભાણ ખેતર હાલનું ડાભા ગામ એક પુરાણા પ્રસિદ્ધ ક્ષેત્ર છે. આ ગામ વૈષ્ણવનું તીર્થ ગણાય છે. અહીં હરિરાયજી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હતું. તેમના પ્રગટ બેઠકજી વર્ષોથી સુપ્રસિદ્ધ છે. અત્યારે જે ગામ ભાણ ખેતરના નામે ઓળખાય છે તે ભાનુક્ષેત્ર પ્રાચીન સમયમાં ડભા ગામ તરફ જતા માર્ગમાં આવતી ધનદેવી તળાવડી પાસે વસેલું હતું. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના પૌત્ર શ્રી યદુનાથજી વિસન સંવત્સો 1658 રચેલા શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં નીચેના પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. પછી શ્રી વલ્લભ ભાનુક્ષેત્ર પહોંચ્યા. ત્યાં આપે નિત્ય નિયમ અને શ્રી ભાગવત પારાયણ કર્યું. ત્યાં આપે વિષ્ણુ સ્વામીના મતાનુસાર જાંબુવત બ્રાહ્મણોને સેવક કર્યા. તેમને સિદ્ધાંત સમજાવ્યા. પછી આપ કપિલ ક્ષેત્ર કાવી આવ્યા. આ પ્રસંગ
ઈસવીસન 1553 થી 1555 દરમિયાન માંથી મહાપ્રભુજીની ગુજરાતની પ્રથમ યાત્રા સમયનો છે. તેથી ત્યારે આપનું વય 20 વર્ષનું હશે. સરકારી રેકોર્ડ પરથી જાણવા મળે છે કે આ સ્થળ મૂળમાં એક જાંબુવત બ્રાહ્મણની માલિકીનું હતું. આ ખેતરમાં હાલમાં માલિક ઇબ્રાહિમ મોહમ્મદ મુલતાની હતા. આ ખેતર ખેડતા ઇબ્રાહિમના પિતાને રંજના માટીના જરી મળી આવ્યા. તેના દર્શન તેમણે જંબુસરના તે વખતના કેટલાક વૈષ્ણવોને પણ કરાવેલા છે. તે ઉદાસીન વૈષ્ણવોએ ઇબ્રાહિમના પિતાને તે જરી ફરી તે ખેતરમાં જ દાટી દેવા કહેલું. તેથી તેમણે તે પ્રમાણે કર્યું હતું. આજે પણ આ ખેતરમાં સેઢા ઉપર પ્રાચીન સમયના 3 સમી વૃક્ષો અને પુષ્કર તલાવડી મોજૂદ છે. બેઠકનું સ્વયં પ્રાગટ્ય. વર્ષોથી આ પ્રદેશમાં એવી લોકવાયકા હતી કે મધરાતે ચાંદનીમાં તે ખેતરના શેઠે પ્રાચીન સમી વૃક્ષની પાસે સુડોળ નીચા શ્રી અંગવાળા કંઠથી ચરણ સુધી શ્વેત વસ્ત્રો ધારણ કરેલા શ્રી હસ્તમાં માળાજી ફેરવતા કોઈ અતિ તેજસ્વી દિવ્ય સ્વરૂપ ફરતા હોય તેમ અલપ જલપ જણાય છે. આજુબાજુના ખેતરોમાં રાતવાસો કરનાર હિન્દુ અને મુસલમાન ખેડૂતો આજે પણ આવા દિવ્ય પુરુષના દર્શન કર્યાની સાક્ષી પૂરે છે. આ ખેતરના માલિક ઇબ્રાહિમ મોહમ્મદ મુલતાની પણ આ વાતને સમર્થ આપતા પોતાનો અનુભવ જણાવે છે. ત્યાં ખેતરમાં સંધ્યાકાળે, રાત્રે કે મધરાતે સફેદ ધોતી ઉપરણા ધારણ કરેલા અંબોડાવાળા તેજોમય મહાપુરુષ માળા લઈ ફરતા જણાય છે. કોઈ વાર એ સમી વૃક્ષ પાસે ઝાંઝર, પખાવજ વગેરે વાજિંત્રો વાગવાનો અને કીર્તનો થતા હોય તેવો અવાજ આવતો. 2-4 વખત હું ડરીને ઘેર ચાલ્યો ગયો હતો. આ બધી વાતોના આધારે જંબુસરના વૈષ્ણવોએ વડોદરા આવી પૂજ્ય ગોસ્વામી શ્રી મથુરેશજી મહારાજ શ્રી અને પૂજ્ય ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજીને વિનંતી કરતા આ બંને મહાનુભાવોએ તે સ્થળે પધારી સાંપ્રદાયિક પ્રણાલિકા પ્રમાણે સ્થળની ખાતરી કરી. ખેતરના માલિક પાસેથી તે ખેતર ખરીદી લીધું અને ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજીના પ્રણીત અનુગ્રહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વયં પ્રગટિત આ બેઠકના નિર્માણનું કાર્ય ઉપાડી લીધું. તે સાથે ભાનુક્ષેત્રના ઉત્થાપન અંગે વિવિધ જનસેવા ઉપયોગી પ્રવૃત્તિઓ અને ગ્રામોત્સવની યોજના આરંભી. આજે અહીં બેઠકજી પ્રગટ બિરાજે છે. સેવા પ્રકાર સુંદર રીતે ચાલે છે. મુકામ અને મહાપ્રસાદની વ્યવસ્થા અગાઉથી જાણ કરવાથી થાય છે. અહીં આપણે મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમ દંડવત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. સંભળાયું? આવીને બેઠકનું છે પાછું. સરસ છે. આ ભરૂચની બેઠક જે છે, બેઠક 54મી બતાવે છે અહીંયા. શ્રી ભરૂચની બેઠક ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ભરૂચમાં નર્મદાજીના કિનારે ભૃગુ ક્ષેત્રમાં છોકરની નીચે છે. ત્યાં આપ બિરાજ્યા હતા. તેટલામાં અકસ્માત એક સ્ત્રી આવી. તેને હીરા મોતીના આભૂષણ પહેરેલા હતા. તેને આવીને આપને સાષ્ટાંગ દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ, આપનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે છે, માટે નર્મદા સ્નાન કરવા પધારો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, અમે સ્નાન કરવા આવીએ છીએ. ત્યારે તે સ્ત્રી દંડવત કરી પોતાના સ્થાનમાં ગઈ. તે સમયે દામોદરદાસે વિનંતી કરીને પૂછ્યું, મહારાજ, આ સ્ત્રી કોણ હતા અને શું વિનંતી કરી તે આપ કૃપા કરીને કહો. ત્યારે આપે કહ્યું, તે નર્મદાજી નદી છે. તેમને વિનંતી કરી કે આપ નર્મદામાં સ્નાન કરવા પધારો. ત્યારે
શ્રી નર્મદાજી બહુ પ્રસન્ન થયા. પછી આપે સ્નાન કર્યું. ત્યારબાદ આપે નર્મદા કિનારે સપ્તાહ કરી. અલૌકિક આનંદ થયો. પછી માયાવાદી પંડિતો બધા આવ્યા. તેનાથી ચર્ચા કરી. એક ઘડીમાં બધાને નિરુત્તર કર્યા. માયામતનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપ્યો. ત્યારે ભરૂચમાં જય જયકાર થયો. પછી આપ મોરબી પધાર્યા. ઇતિ શ્રી ભરૂચની બેઠકજી ચરિત્ર સમાપ્ત. આ બેઠકજી રેલવે સ્ટેશનની સામે પાવર હાઉસની સામે છે. બેઠક ચરિત્ર સમાપ્ત થયું. મહાપ્રભુજીના પધારવાથી બધા તીર્થો સનાથ થયા ને તેવું સર્વ તીર્થ સનાથ કીધા. બરાબર ને માસી? બેઠક ચરિત્ર ભરૂચનું આપણું સમાપ્ત થયું. બધા સરસ થઈ ગયા આપણે જોડે જોડે. વાંચન પણ થયું એની સાથે સાથે. હે થોડું વાંચન પણ સરસ કહું છું બેઠકજીને જોડે જોડે. સરસ થયું. ના બેઠકો પણ સારી છે બધી. મહાપ્રભુજી બિરાજ્યા હતા એટલે માસી સરસ છે. એ તો એની કૃપા હોય તો જ બધું થાય. પણ આપણે પણ ત્યાં જઈએ છીએ ને તો આનંદ આવે છે. આ તગડીની બેઠક પણ બહુ જ સરસ છે. ફરી ફરીને અમે તો બધાની ઈચ્છા નથી ને એમ કે હવે પાછા જઈએ તો બધા જતા રહ્યા. તો અમારી ગાડી ત્યાંથી પાછી ને પાછી કોઈ રસ્તો જ ના મળે. 2 કલાકે પાછું એ સ્ટેન્ડ જ થઈ જ આવીને અમને બેઠકના દર્શન થયા. પછી અમે આગળ ગયા. મને હિંડોળામાં તગડીના બેઠકજીના કોઈ વખત હિંડોળાના દર્શન આવતા હતા. સરસ. મહાપ્રભુજીનું જ સ્વરૂપ હિંડોળા થતા હતા ને ત્યાં તગડીમાં. સરસ સરસ. આજે અહિયાં બરોડામાં રાજકોટ થી પેલા કયું બાજુનું ગામમાં કયું કીધું ત્યાંથી ઠાકોરજી પધાર્યા હતા. નંદમહોત્સવ અને નંદમહોલ કેટલું સરસ. નંદભવનમાં દર્શન કાલે ને આજે 2 દિવસ થયા. નંદમહોત્સવ બહુ થયો કલ્યાણરાયજીમાં રાજકોટની બાજુમાં. એના મારાથી વધાર્યા હતા અને કલ્યાણરાયજીમાં થયા દર્શન. ભવનના. રાજકોટ થી બાજુમાં કોઈ ગામ, કયું ગામ હતું ગ પર નામ, પણ નામ ભૂલી ગઈ હું. મારાથી પધાર્યા હતા. હા, બધા મહારાષ્ટ્રી હતા ત્યાંના અંદર. ભૌજી બેટીજી સાથે. આશ્રયપદ લઈ લો. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં અંધેરો, હૃદયના ચરણ કેરો ભરોસો, સાધન ઓર નૈયા કલી में जासु हो निवेरो, सूर कहा कहे दीवी दादरो, बिना मोल को चेरो भरोसो, हृदयना चरण केरो भरोसो, हृदयना चरण केरो भरोसो, श्री वल्लभाधीश की जय, गिरिराधरण की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, गोवर्धन नाथ की जय, कृष्ण बलदेव की जय। सर्वे वैष्णव